આ ચિત્ર પ્રદર્શન છે એ 6થું ચિત્ર પ્રદર્શન છે અને તારીખ 23, 31 અને 1 તારીખ સુધીના રોજ ખુલ્લું રહેશે. અહીંયા શરૂ છે દલપતભાઈનું લાઈવ સ્કેચનું કામ. सुभान अल्लाह, क्या कारीगरी है! इस फनकार ने तो खुदा की कुदरत को ही बदल कर रख दिया. इस कारीगर को हम 5 लाख नहीं 50 लाख देंगे. अच्छा, तुमको सिखा दिया है. हमारे यहाँ ऐसा ही होता है. અમે જઈ રહ્યા છીએ અત્યારે ગણપતિના જે પંડાલ હોય તેમાં હોરર હાઉસ બનાવવાનું છે, પછી આ થોડીક પેન્ટિંગ બનાવવાની છે. તો એ માટે અમે જઈ રહ્યા છીએ. હું મહેશભાઈ, અશ્વિન અમને પૂછવા તો મિત્રો અમે આવી ગયા છીએ લોકેશન ઉપર જ્યાં અમારે હોરર હાઉસમાં ડ્રોઈંગ બનાવવાના છે. ત્યાં આવું કંઈક અત્યારે જે સવારનો સીન છે કંઈક આવો છે, બિહાઇન્ડ ધ સીન આવું દેખાય છે હોરર હાઉસ. અને રાતનો પણ હું તમને સીન બતાવીશ કેવું દેખાય છે, બરાબર? તો આગળ વિડીયોમાં બન્યા રહેજો પ્લીઝ. અત્યારે અમને પારસભાઈ બધું કહે છે કે ક્યાં ક્યાં શું ડ્રોઈંગ બનાવવું અને કેવી રીતે બનાવવું, એ બધું અત્યારે અમે નક્કી કરીએ છીએ. આમાંથી નીચે લાઈટ થાય એવું છે. હા, આપણે કેમ બળતું હોય ઓલું ચિત્તા. તો મિત્રો અહીંયા આપણે ડ્રોઈંગ બનાવવાનું છે, બરાબર? તો આ શમશાન ટાઈપ બનાવ્યું છે જે થીમ, તો એમાં કંઈક થોડુંક ડ્રોઈંગ બનાવવાનું છે. તો પારસભાઈ એટલે બોલાવે છે. મહેશભાઈ અત્યારે જે ખેતરમાં આપણે ઊભા રાખીએ જે સૈનિક ટાઈપ એ ટાઈપનું જે સ્ટ્રક્ચર આવે તે બનાવે છે. તમારી ભાષામાં તમે શું કહો છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. આટલું કંઈક બન્યું છે અને ઉપર લગાડવાનું છે, બરાબર? મસ્ત કોપરી બની કોપી કરી. તો હવે જાઉં ને. હા, અને આ છે મિત્રો રાતનો સીન, તમે જોઈ શકો છો કેવું દેખાય છે. કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયોમાં અંત સુધી બના રહેજો. અને મારી ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો. કામ પૂરું કરીને અમે આવી ગયા છીએ પાછા એક્ઝિબિશનમાં. અહીંયા મહેશભાઈ રીલ ઉતારતા હતા, મેં બિહાઇન્ડ ધ સીન થોડુંક રેકોર્ડ કર્યું, તો તમે જોઈ શકો છો આવી રીતે રીલ બનાવી છે કંઈક.